અને ગુજરાત સરકાર દ્વારા શ્રમિક સંગઠનો સાથે બેઠકો બાદ પણ બજેટમાં કોઈ જાહેરાત ન થતા મજૂરોએ કલેક્ટર કચેરી આગળ વિરોધ પ્રદર્શન કર્યું। ભારત સરકારના બજેટ અને ત્યારબાદ ગુજરાત સરકારના બજેટમાં સંગઠિત ક્ષેત્રના શ્રમિક વર્ગને ખૂબ જ નારાજ કર્યા। ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રમિક સંગઠનો સાથે બેઠક બાદ પણ બજેટમાં કોઈ જાહેરાત ન થતાં ભારતીય મજદૂરે બુધવારના દિવસને વિરોધ દિવસ જાહેર કરી કલેક્ટર કચેરી આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ સંલગ્ન 8 મહાસંઘ સહિત 161 યુનિયનના મુખ્ય પ્રતિનિધિઓએ આજ રોજ 8 મુદ્દા સાથે દેશના વડાપ્રધાન શ્રી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીને મોકલવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભારત સરકારના બજેટ અને ત્યારબાદ ગુજરાત સરકારના બજેટમાં સંગઠિત ક્ષેત્રના શ્રમિક વર્ગને ખૂબ જ નારાજ કર્યા છે। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રમિક સંગઠનો સાથે બેઠક બાદ પણ બજેટમાં કોઈ જાહેરાત ન થતાં ભારતીય મજદૂરે બુધવારના દિવસને વિરોધ દિવસ જાહેર કર્યો હતો। એ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરીએ અખિલ ભારતીય મજદૂર સંઘના પૂર્વ અધ્યક્ષ હિરેણ્ય પંડ્યા, જગદીશ ઠક્કર, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ચુડાસમા, જિલ્લા મહામંત્રી અનિલભાઈ સહિતના પદાધિકારી અને વિવિધ સંગઠનના મુખ્ય પદાધિકારીએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપી ભારત સરકાર અને ગુજરાત સરકાર સામેના મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરી આગામી કાર્યક્રમની શરૂઆત કરી હતી। ભારતીય મજૂર સંઘ 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી વિરોધ દિવસ જાહેર કરવા સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું। ભારતીય મજૂર સંઘ 25 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં વિરોધ દિવસ ઉજવશે। આ દિવસે તમામ બીએમએસ એકમો જિલ્લા મુખ્યાલય પર ધરણા અને દેખાવનું આયોજન કરશે, જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર વિવિધ ક્ષેત્ર અને ઉદ્યોગોમાં કામદારોની પડતર સમસ્યાને ઉજાગર કરી ન્યાય માંગી શકાય। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ જગદીશ ઠક્કર છે। હું ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના કોષાધ્યક્ષની જવાબદારી છે અને અખિલ ભારતીય સ્તરે આઈટી વિભાગના પ્રભારીની જવાબદારી છે। આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા આખા ભારત વર્ષમાં દરેક જિલ્લા મથકે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવશે। આજે જે આ ધરણાનો પ્રોગ્રામ છે તે અમારા જે વિવિધ સંગઠનો છે અને જે ઉદ્યોગો છે તેના જે પડતર પ્રશ્નો છે તેમાં એના નિરાકરણમાં જે વિલંબ થઈ રહ્યો છે એને કારણે આજે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। વિવિધ સંગઠનો છે જેમ કે આંગણવાડી છે તે બહેનોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે, આશા કર્મચારીઓ છે અને મિડ ડે મિલના કર્મચારીઓ છે તેમનું માનદ વેતન વધારવામાં આવે, પેન્શનર્સનું પેન્શન 1000થી લઈને 7500 સુધી વધારવામાં આવે, બેંક કર્મચારીઓને જે 5 ડે વીકનો જે અમારી માંગણી છે તેનો સ્વીકાર કરવામાં આવે। વિવિધ જે માંગણીઓ જે પેન્ડિંગ છે એના જે નિરાકરણમાં જે વિલંબ થઈ રહ્યો છે તો એને અનુલક્ષીને આજે આ ભારતીય મજદૂર સંઘ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। ભારતીય મજદૂર સંઘ તે આખા ભારતનું સૌથી મોટું શ્રમ સંગઠન છે। અખિલ ભારતીય મિડ ડે મિલ કર્મચારી મહાસંઘનો અધ્યક્ષ છું અને ગુજરાત પ્રદેશમાં ઉપાધ્યક્ષની જવાબદારી છે। ત્યારે આપણે જોયું છે કે અમે સદનસીબ જે અખિલ ભારતીય પૂર્વ અધ્યક્ષ એવા હિરેન્દ્ર પંડ્યાજી અમારી સાથે છે, એમના માર્ગદર્શન સાથે અમે આજે કાર્યક્રમ આપ્યો છે। અમારા કાર્યક્રમની ખૂબસૂરતી એ છે કે હિરેન્દ્રભાઈ પંડ્યાજીએ ત્યાં બંને ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેના બજેટ ઉપર પૂરતી નજર રાખી શ્રમિકોની માગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી ચૂક્યા છે। આપને આનંદ એ બાબતનો થશે કે ભારત સરકારના શ્રમ મંત્રીશ્રીએ 29 મહાસંઘોની બેઠક બોલાવી, પહેલી વાર ઇતિહાસમાં ચર્ચા કરી, પરંતુ બજેટમાં એનું કોઈ પ્રાવધાન ન થતા અખિલ ભારતીય મજદૂર સંઘે એ વિશે ધ્યાને લીધો। ઉપરાંત અન્ય રાજ્ય સરકારોના પણ બજેટ આવવાના હતા, ક્યાંક ને ક્યાંક ભારતીય મજદૂર સંઘને આશા અપેક્ષા હતી કે આપણી માગણીઓ ક્યાંક રાજ્ય સરકાર પણ સંતોષે, પરંતુ એમાં પણ નિરાશા છાપડી। ત્યારે ઓરિસ્સા ખાતેના અધિવેશનમાં આ અમારો છે ને સંગઠનનો કાર્યક્રમ હતો, છતાં પણ શ્રમિકોના મુદ્દે ખૂબ જ સંવેદનશીલતા બતાવી અને ત્યાં જ નિર્ણય કર્યો કે 25/2/2026 ના રોજ ભારતીય મજદૂર સંઘ વિરોધ દિવસ જાહેર કરશે અને 42 જેટલા જિલ્લાઓમાં આ પ્રકારે કાર્યક્રમ છે। આ કાર્યક્રમ આપ જુઓ તો પ્રતિકાત્મક છે। અહીંયા તમને જોવા મળશે આશા વર્કર, આંગણવાડી, જીએસએફ, સુરક્ષા દળો, પરિવહન, ટીસીએફ, અનેક પ્રકારના સંગઠનોના મુખ્ય લોકો આવ્યા છે પોતપોતાની માગણીઓ લઈ, અને સાથે સાથે એમની સાથે જોડાયેલા શ્રમિકો પોતપોતાની ફરજ કાળી રિબીન બાંધી અને સમર્થન જાહેર કર્યું છે। ત્યારે આ વિરોધ છેક જમીન લેવલ સુધી પહોંચી ચૂક્યો છે। ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી છે કે
આપની સમક્ષ જે રજૂ કર્યા છે મુદ્દાઓને તાત્કાલિક બજેટની રાહ જોયા વગર જે કંઈ જોગવાઈ કરવા પાત્ર હોય કરે, અન્યથા શ્રમિકોનો આક્રોશ પરાકાષ્ઠ થાય છે. સમાજમાં માનનારો ભારતીય મજદૂર સંઘ જ્યારે સંઘર્ષ ઉપર આવીને પ્લેટફોર્મ પર આવે ત્યારે સરકારે શાનમાં સમજી જવું પડે.